સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલી સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। ફોર્મ ભરવાની શરૂઆતની સાથે સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ઓલપાડની સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા, જેના કારણે ચૂંટણીને લઈને ઉત્સાહ અને ચહલપહલ જોવા મળી હતી। આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી અને ચૂંટણીની અન્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સાયણ સુગરની ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં રાજકીય માહોલ ગરમાયો છે। दक्षिण गुजरात में सायण विभाग सहकारी मंडळीनी चूंटणी हाल में योजवानी छे, त्यारे मारा सांधेर झोन 5 ना आवता गामो ए सांधेर होय, अछारण होय, अतोदरा होय, गोला होय, राजनगर होय, एरथाण, मोरथाण, आंधी, अस्ताबाद आ तमाम गामना सभासद मित्रोए एक खेडूत पुत्र तरीके ખેડૂતોના આત્મા જીવતો રહે અને સહકારી સંસ્થાને જે રીતે મંડપ પ્રથા લાવીને અને તહસ-નહસ કરવાનું કામ જે ચાલી રહ્યું છે એને બચાવવા માટે દર્શન નાયકે આજે સાંજેર 5 ઝોનમાંથી ઉમેદવારી કરી છે। એ ઉમેદવારી મારી નથી, પરંતુ આ મારા ઝોનમાં આવતા 1670 સભાસદો આજે આ સહકારી માળખું અને સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ બચે અને આવનારા દિવસોમાં આના કરતા સારી રીતે સુગર ફેક્ટરી ચાલે, सहकारी माળખું जीवंत रहे અને सहकाરની भावना जीवती रहे એ અનુસંધાનમાં આજે ઉમેદવારી કરવા માટે આવ્યો હતો। મારા ગામ ખાતે આ તમામ ગામના ખેડૂત પુત્રો એ તમામ જાતિના હોય એ ભેગા થઈને એકથી અવાજે વાત કરી છે કે આ લડાઈ આ દર્શન નાયકની લડાઈ નથી, આ સાયણ વિભાગ સહકારી સંસ્થાની સાથે જોડાયેલા તમામ ખેડૂત પુત્રોની લડાઈ છે। મને ઘણા મિત્રો એવું કહે છે કે તમે કઈ પેનલમાંથી લડવાના છો? મારી કોઈ પેનल नहीं, मारी पेनल એટલે ફક્ત ખેડૂતોની પેનલ છે અને ખેડૂતોની પેનલ હોય એની સાથે દર્શન નાયક ખેડૂત માટે આ જે રીતે ઓલપાડ તાલુકામાં પણ પાવર ગ્રીડનું ગામે ગામ જે દૂષણ છે, ગામે ગામ ખેડૂતોની ફળદ્રુપ જમીન લૂંટાવી પાડવાનું જે કાવતરું ચાલે છે અને આવનારા દિવસોમાં સહકારી માળખું જીવતું રહે એના માટે આજે હું ઉમેદવારી કરવા આવ્યો છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે મારા તમામ ખેડૂત પુત્રો મારી સાથે છે। મારા ઝોનમાં આવતા મારા શુભેચ્છક મિત્રો મને ખાતરી આપી છે કે 1000 વધુ મતથી હું ચૂંટાવાનો છું। આજે આવનારા દિવસોમાં સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ સહકારી મંત્રી વધુ પ્રગતિ કરે, આવનારા દિવસોમાં વધુ ખાંડ ઉદ્યોગ માટે સારી સેવા કરે અને સભાસદોને પોષણ ભાવ મળે એના માટેની લડત મારી આવનારા દિવસોમાં ચાલુ રહેવાની। ખાસ કરીને સમગ્ર 4 તાલુકાની જીવાદોરી સમાન સાયણ ફેક્ટરીની ચૂંટણી આવી છે અને ખાસ કરીને છેલ્લા 10 વર્ષમાં જે રીતે વહીવટ રાકેશ પટેલે કર્યો છે એને કારણે 2015માં 11 લાખ ટન શેરડી જે પિલાણ થતી હતી આજે સુગર ફેક્ટરી તમે જો તો 8 લાખ ટન પર આવી ગઈ છે। એટલે વહીવટમાં જે રીતે સભાસદો પ્રત્યે જે રીતે લાગણીથી વહીવટ થવો જોઈએ એટલે પોતાની મનમાની કરીને આજે તમે જો તો સંસ્થાને ખૂબ જ ખાડામાં રાખી છે અને એની સામે આજે સંપૂર્ણ આક્રોશ છે સભાસદોમાં। તો સમગ્ર પેનલ લઈને અમે ખેડૂતોની પેનલ લઈને આજે અમે ફોર્મ ભરવા આવ્યા છે। ખાસ કરીને એકંદરે ઉત્પાદન જે રીતે ઘટ્યું છે અને ખાસ કરીને તમે ભાવ પણ જો 2014માં જે 3400 રૂપિયા પ્રતિ ટન ભાવ હતો એ જ ભાવ આજે પણ 26માં છે। રાસાયણિક ખાતરના ભાવો વધ્યા છે, ઉત્પાદન ખર્ચો વધ્યો છે અને બીજી બાજુ જે સહકારી સમૃદ્ધિની વાતો થાય છે પણ ખરા હાથમાં ખેડૂતોને ન્યાય મળતો નથી અને અનુસંધાનમાં ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ છે અને ચોક્કસ જે રીતનો અન્યાયકારી જે વહીવટ રાકેશ પટેલનો છે એની સામે આ તમે આક્રોશ જોઈ શકો છો। તમામ ઉમેદવારો અમારા જીતવાના છે અને આજે અમે ફોર્મ ભરાવ્યા છે। સુગર ફેક્ટરી સાયણના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આજે ફોર્મ ભરવાનો આ દિવસ છે। મારી પેનલના 12 ઉમેદવારો આજે ફોર્મ ભરી ચૂક્યા છે। ગઈકાલે 2 ઉમેદવારોના ભરાઈ ગયા છે, હજુ આવતીકાલે પણ હજુ 1-2 ઉમેદવારોના ફોર્મ ભરાશે। જે અત્યારે વિસ્તારમાં માહોલ છે, તમામ સભાસદોની લાગણી છે કે કેતનભાઈ અને એમની પેનલ આવે અને જે સુગર ફેક્ટરીનો વિકાસ રૂંધાયો એ સર્વાંગી વિકાસ ચાલુ થાય અને બધા સભાસદોને સુવિધા મળે એવા મારી પેનલના તમામ સભ્યો પ્રયત્ન કરશે। આ તબક્કે હું ખાતરી આપું છું 11 તારીખે ઉપરવાળાની કૃપાથી મારી પેનલના સમગ્ર ઉમેદવારો જીતે અને આપ સૌ એ પરિણામને જોઈ લેજો। થેન્ક યુ।
અત્યારે જે એકમી સભાસદોને ઓફિસમાં જવા પર પાબંદી જેવું છે, પહેલા તો એ દૂર કરવી કે આ સંસ્થા સભાસદોની સંસ્થા છે. ભરાઈ ચૂક્યા છે, આજે 2 ભરાશે અને આવતીકાલે 1 થી 2 ફોર્મ કાલે ભરાશે. સુગર ફેક્ટરીનો સર્વાંગી વિકાસ, પારદર્શકતા, સભાસદોને જે તકલીફ પડે છે એ દૂર કરવા માટે મારી સમગ્ર પેનલ કામ કરશે એની હું આ તબક્કે ખાતરી આપું છું. અને સભાસદોનો આ ઉત્સાહ તમે જોઈ રહ્યા છો. સભાસદોની જે અપેક્ષા છે એ ઉપરવાળો ભગવાન પૂરી કરશે અને 11 તારીખે તમને રિઝલ્ટ મળશે. થેન્ક યુ. હું કેયુર વનહરભાઈ પટેલ, સભાસદ શિખાળ ઝોન, સાયર સુગર ફેક્ટરીની આગામી વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીની અંદર શિખાળ ઝોન 4 તરફથી રોહિતભાઈ કાંતિભાઈ પટેલે ઉમેદવારી કરી છે. રોહિતભાઈ કાંતિભાઈ પટેલને સમર્થન સમસ્ત ઝોનના 11 ગામની ફૂલ સપોર્ટ છે અને જંગી બહુમતીથી જીતાડવાના નિર્ધાર સાથે આજે અમે ઉમેદવારી પત્ર ભર્યું છે. બરાબર, સમસ્ત કેતનભાઈની જે પેનલના જેટલા પણ ઉમેદવારો છે એમના તરફથી પણ ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો આવીને અમને સમર્થન આપ્યું છે. એ બદલ સમસ્ત સભાસદો, સ્નેહીજનો અને મિત્ર વર્તુળનો રોહિતભાઈ કાંતિભાઈ પટેલ તરફથી અમે આભાર માનીએ છીએ. અને રોહિતભાઈ કાંતિભાઈ પટેલ ખેડૂતોના હિતલક્ષી નિર્ણયો લઈને સાયન્સ સુગર ફેક્ટરીને એક બીજા શિખર સુધી પહોંચાડશે એ નિર્ધાર સાથે અમે ઉમેદવારી પત્ર ભર્યું છે આજે. ધન્યવાદ. હું સંજીવ કુમાર મનહરભાઈ પટેલ, ઝોન નંબર 10 અબડામાં, તેમાંથી મારી કેતનભાઈની પેનલમાં ઉમેદવારી કરું છું. શું લાગે છે અને કેવો માહોલ છે? માહોલ તો અમારા પક્ષમાં સારો છે અને અમે નિશ્ચિતપણે આખી પેનલ જીતીને આવીશું. અને ચૂંટાઈ જાવ પછી શું તમારો આગળનો એજન્ડા શું રહેશે? આગળ તો ખેડૂતલક્ષી જે સારામાં સારું ખેડૂતને વળતર મળે એ બધા પર ધ્યાન આપીને ખેડૂતનું જેટલું હિત થાય એ હિત કરવું અમારે. સંદેશો શું આપવા માંગશો? સંદેશો તો ચૂંટાઈને આવીએ ત્યાર પછી નવી બોર્ડ બેસે તેમાં કઈ રીતને કઈ આગળ ચાલે તેની પર આગળ વધશું. મારું નામ કશ્યપ છે. અમે કામરેજ તાલુકામાંથી આવીએ છીએ અને ખેડૂતની સંસ્થાનો જે ઉદ્ધાર કરે એ પેનલના સપોર્ટ માટે આવ્યા છે. આ ખેડૂતની જીવાદોરી છે એટલે એ તો જીવવી જોઈએ તો દક્ષિણ ગુજરાતનો ખેડૂત જીવતો રહે. એટલે અમે આ કેતનભાઈના સમર્થનમાં આવેલા છે અને જંગી બહુમતીથી જીતાડવાની કોશિશ અમે ફૂલ કરીશું. અમારી બાજુ માહોલ ખૂબ સરસ બનાવેલો છે અને અમે પણ તે મહેનત કરીને આ વખતે ખેડૂતોના હિત માટે અમે જીતાડવાની પૂરી તૈયારી કરી છે. એ તો હવે કેતનભાઈ પોતે જાણે, પણ અમારને વ્યક્તિ ઓળખતા આવડા છે કે ભાઈ એ ખેડૂતના હિતની વાતો કરશે. હું રોહિતભાઈ કાંતિભાઈ પટેલ, સાયન્સ સુગરમાંથી શિખાળ ઝોનમાંથી વિભાગ 4માંથી ઉમેદવારી નોંધાવી છે ને કેતનભાઈની પેનલમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે. મને મારા સપોર્ટ માટે ઓપન માહોલ છે, ફર્સ્ટ ક્લાસ માહોલ. ચૂંટાઈને આવશે તો સૌપ્રથમ કામ શું કરો? ચૂંટાઈને આવશે તો ખેડૂતલક્ષી કામ કરીશું અમે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.